નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા અભ્યાસક્રમ પ્રમાણે આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 7, જેની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 3, મુઘલ સામ્રાજ્ય। જો આપે ચેનલને લાઇક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો, જેથી તમને નવા વિડીયો અને નવી માહિતી સાથે સાથે ગણિતનું પણ તમને ભણવા મળી શકે। તો આપણે જોઈએ સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, પાઠ નંબર 3। તો પ્રશ્ન 1થી શરૂઆત કરીએ। ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બાબરે। પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી। કયા મુઘલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે? તો ડી હુમાયુના। 4 હુમાયુએ દિલ્હી પાસે કયું રાજ્ય અથવા નગર વસાવ્યું? તો એ દિનપના। 5 શેરશાહનું મૂળ નામ શું હતું? ઓપ્શન નંબર સી ફરીદ ખાં। 6 ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોને કરાવ્યું હતું? તો ઓપ્શન નંબર બી શેરશાહે। 7 અકબરનો જન્મ કયા સ્થળે ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? તો એ અમરકોટ। 8 પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું? તો ઓપ્શન બી અકબર અને હેમુ વચ્ચે થયું હતું। 9 અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી? એ ફતેહપુર સિકરી। 10 બુલંદ દરવાજો કોને બનાવ્યો હતો? તો ઓપ્શન નંબર એ અકબર। 11 દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન નંબર એ અકબરે। 12 અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો? તો ઓપ્શન નંબર ડી યાત્રાવેરો। 13 કયો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? ઓપ્શન નંબર સી જહાંગીર। 14 કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુરબ હતું? તો ઓપ્શન નંબર ડી શાહજહાંનું। દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવાયો હતો? ઓપ્શન નંબર સી શાહજહાંએ। 16 મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? ઓપ્શન નંબર એ રાણા સાંગા। 17 મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો? ઓપ્શન નંબર ડી રાણા પ્રતાપ। છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? ઓપ્શન નંબર ડી એ ઈસવીસન 1627માં। 19 છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? ઓપ્શન નંબર ડી શિવનેરીના। 20 શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો ઓપ્શન નંબર બી રાજગઢમાં। 21 મુઘલ શાસનતંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો હતો? તો ઓપ્શન નંબર બી મીરબક્ષ। 22 અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી? ઓપ્શન નંબર સી મનસબાદીન। 23 સાસારામાં મકબરો કોણે બંધાવ્યો હતો? ઓપ્શન નંબર ડી શેરશાહે। 24 મુઘલ બાદશાહ શાહજહાંનો તાજમહલ ક્યાં બંધાવ્યો હતો? ઓપ્શન નંબર સી આગ્રામાં। 25 મુઘલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું? ઓપ્શન નંબર એ દિલ્હીમાં। 26 અકબરના દરબારના 9 રત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું? ઓપ્શન નંબર સી તાનસેન। 27 જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? તો ઓપ્શન નંબર બી મંસૂર। એના પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। 1 બાબરનું મૂળ નામ રહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું। 2 શેરશાહે કનોજના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો। 3 શેરશાહનું મૂળ નામ ફરીદ ખાં હતું। 4 શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। 5 અકબર પછી જહાંગીર દિલ્હીનો બાદશાહ બન્યો હતો। 6 જહાંગીરની પત્નીનું નામ નૂરજહાં હતું। 7 જહાંગીર પછી શાહજહાં દિલ્હીનો બાદશાહ બન્યો હતો। 8 શાહજહાંએ બંધાવેલ તાજમહલ એ
વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઇમારત છે? 9. તાજમહલ દુનિયાની અજાયબી ગણાય છે? 10. ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો હતો? 11. બાબર સામેના ખાનવાના યુદ્ધમાં સંગ્રામસિંહનો પરાજય થયો હતો? 12. વીર દુર્ગાદાસ રાઠોડની સરખામણી રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે? 13. શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો? 14. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો? 15. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક રાજગઢમાં થયો હતો? 16. મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરને વાક્યાનવીસ કહેવામાં આવતા હતા? 17. ટોડરમલ મુઘલ બાદશાહ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો? આપે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો, સાથે સાથી મિત્રોને શેર પણ કરજો. 18. શાહજહાંનો જન્મ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે? 19. શાહજહાંએ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું? 20. અબુલ ફઝલે અકબરના નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આખેલી છે? 21. મુઘલ બાદશાહ અકબર સંગીતનો શાતા હતો? પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરો. તો 1. બાબર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો? તો સાચું. બાબરનો અર્થ નસીબદાર થાય છે? ખોટું. શેરશાહે હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી? સાચું. અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો? સાચું. અકબર સાંપ્રદાયિક રાજા હતો? ખોટું. જહાંગીરની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી? સાચું. શાહજહાં કલા સ્થાપત્યો ચાહક હતો? સાચું. ઔરંગઝેબ વૈભવી અને વિલાસી જીવન જીવતો હતો? ખોટું. મહારાણા પ્રતાપ મારવાડના પ્રતાપી રાજા હતા? ખોટું. ઈસવીસન 1637માં શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો? ખોટું. મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના ભાગ જેટલો હતો? ખોટું. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિ નિશ્ચેજ બની હતી? ખોટું. જહાંગીરનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ ગણાય છે? ખોટું. બહાદુર શાહે બનાવેલ રાબિયા ઉર દૌરાનો મકબરો તાજમહલ જેટલો જ કલાત્મક છે? ખોટું. અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી છે? ખોટી. એના પછી છે બંધબેસતા જોડકા જોડો. ઈસવીસન 1530 ત્રીજા નંબરનું હુમાયુ દિલ્હીની ગાદી પર બેઠો. 1540માં પાંચમા નંબરનું શેરશાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી. 1542માં અકબરનો જન્મ થયો. 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. બીજા નંબરમાં મુઘલનો સ્થાપક, તો એમાં છે ઓપ્શન નંબર 5 બાબર. અફઘાન સુલતાન એ શેરશાહ. મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી. બિનસાંપ્રદાયિક બાદશાહ અકબર. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થાય છે? મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. હુમાયુને કોની વચ્ચે સાથે યુદ્ધો થયા હતા? તો હુમાયુને ગુજરાત સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધો થયા. હુમાયુને સાથી ઈરાન જવું પડ્યું. તો કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો, તેથી તેને ઈરાન જવું પડ્યું. શેરશાહે કયા રાજમાર્ગનું પુનઃનિર્માણ કરાવ્યું હતું? શેરશાહે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલા ગ્રાન્ડ ટ્રંક રોડ નામના રાજમાર્ગનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. છઠ્ઠા નંબરમાં શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. તો શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદો બંધાવી હતી. સાતમા નંબરનું પાણીપતનું યુદ્ધ
બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું, તેનું શું પરિણામ આવ્યું હતું? તો પાણીપતનું બીજું યુદ્ધ 1556માં અકબર અને હેમ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. હલ્દીઘાટીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું, તેનું પરિણામ શું આવ્યું હતું? હલ્દીઘાટીનું યુદ્ધ 1576માં અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો અને રાણા પ્રતાપની હાર થઈ હતી. અકબરે કોની સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? કેવી રીતે? અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદારતા નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સૈન્યમાં ઊંચા પદો પર નિમણૂક કરી હતી. અકબરે કયા યુગનો પ્રારંભ કર્યો હતો? અકબરે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો. જહાંગીરના સમયમાં કઈ કલાને ખૂબ જ વિકાસ થયો હતો? શા માટે? તો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, કારણ કે જહાંગીર પોતે મહાન ચિત્રકાર હતો. 12. તાજમહાલનું નિર્માણ કોને કરાવ્યું હતું? કોની યાદમાં? વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. શાહજહાંના પુત્રો વચ્ચે સાથી ભયંકર આંતરવિગ્રહ થયો હતો. શાહજહાંની નાદુસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે મુઘલ સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ થયો હતો. ઔરંગઝેબ કઈ કઈ બાબતોનો વિરોધી હતો? તો ઔરંગઝેબ સંગીત કલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. વીર દુર્ગાદાસ રાઠોડ કોણ હતા? વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશકરણના પુત્ર હતા. 16. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. શિવાજીના માતા પિતાના નામ જણાવો. તો શિવાજીના માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી હતું. શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો? શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે શી વ્યવસ્થા કરી હતી? શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ કરવા માટે 8 પ્રધાનોના મંડળ અષ્ટપ્રધાનની રચના કરી હતી. મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર શો હતો? તો મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના કુભાગ જેટલો હતો. મનસબ એટલે શું? મનસબ એટલે જાગીર. શાહજહાંનો સમય કયો યુગ ગણાય છે? તો શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો. તો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું. જહાંગીરના ચિત્રકારોનું નામ જણાવો. તો જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. તે પક્ષી ચિત્રકાર હતો. જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું. પ્રશ્ન નંબર 6. આપે હજી પણ ચેનલને લાઇક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. આપણી ચેનલનું નામ છે અથર્વ સ્ટડી. તો 1. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો એમ સાથી કહી શકાય. અકબરે બધા જ ધર્મના ઉત્તમ તત્વોનો સમાવેશ કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેને રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. આથી એમ કહી શકાય કે અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. 2. અકબર સમાજ સુધારક હતો તેમ સાથી કહી શકાય. તો અકબરે બાળ લગ્નો અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી કહી શકાય કે અકબર સમાજ સુધારક હતો. ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર કેવી રીતે પોતાની સત્તા જમાવી? ઔરંગઝેબે તેના એક ભાઈ દારાની હત્યા કરી, બીજા ભાઈ મુરાદને જેલમાં પૂર્યો અને ત્રીજા ભાઈ સુજાને હરાવીને દેશ નિકાલ કર્યો. આમ પોતાના ત્રણેય ભાઈઓને સત્તા સંઘર્ષમાંથી દૂર કરી ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર પોતાની સત્તા જમાવી. ઈસવીસન 1576માં હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે શું કર્યું? તો ઈસવીસન 1576માં હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ
પોતાની રાજધાની ગોંગુડામાં લઈ ગયા અને જીવનના અંત સુધી અકબર સામે લડતા રહ્યા. એ પછી તેઓ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા. અકબરે કયા કયા સ્થાપત્યો બંધાવ્યા હતા? અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી નગર વસાવી ત્યાં ગુજરાત પરના વિજયની યાદમાં ભવ્ય બુલંદ દરવાજો બનાવ્યો હતો. આ ઉપરાંત અકબરે એ નગરમાં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ જેવા બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. અફઝલે કયા ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે? તેણે કયા ગ્રંથનો અનુવાદ કર્યો હતો? અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. 7. મુઘલ યુગમાં કોણે કોણે ભક્તિ સાહિત્યની રચના કરી હતી? મુઘલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વરે, સંત નામદેવે અને સ્વામી રામદેસે, બંગાળી ભાષામાં સંત ચૈતન્યે અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિ સાહિત્યની રચના કરી હતી. પ્રશ્ન નંબર 7. દરેક વિશે 3-4 વાક્યોમાં લખો અને પરિચય આપો. બાબર. બાબરનું મૂળ નામ જહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર કુશાગ્ર, બુદ્ધિશાળી અને શક્તિશાળી લડવૈયો હતો. તે ફારસી ભાષા જાણતો હતો. તે પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેને તેની આત્મકથા તુજુક-એ-બાબરી બાબરના નામમાં લખી હતી. તેને એ આત્મકથા વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ રચના ગણાય છે. બાબરે ઈસવીસન 1526માં ભારત પર ચડાઈ કરી. પાણીપતનું પ્રથમ યુદ્ધમાં તેમણે દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને હરાવી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બાબરે એ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. ઈસવીસન 1527માં તેને મેવાડના રાણા સંગ્રામસિંહને ખાનવાના યુદ્ધમાં હરાવ્યો હતો. બાબરે દિલ્હી અને આગ્રાની આસપાસના પ્રદેશો જીતી લઈ મુઘલ સામ્રાજ્યનો પાયો મજબૂત બનાવ્યો હતો. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા. ઈસવીસન 1530માં બીમારીના કારણે બાબરનું અવસાન થયું. અકબર. તો અકબર મુઘલ શાસકોમાં સૌથી વધારે પ્રતિભાશાળી શાસક હતો. અકબરનો જન્મ 1524માં સિંધના અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. ઈસવીસન 1556માં પાણીપતના બીજા યુદ્ધમાં દિલ્હીના શાસક હેમુને હરાવીને અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. અકબરનું સામ્રાજ્ય ઉત્તરે કાબુલ, કંદહાર અને કાશ્મીર સુધી, દક્ષિણે ગુજરાત, વરાડ, ખાનદેશ અને અહમદનગર સુધી, પશ્ચિમે બલુચિસ્તાન સુધી અને પૂર્વમાં બંગાળ સુધી ફેલાયેલું હતું. ઈસવીસન 1576માં અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. અકબરે ફતેહપુર સિકરી પોતાની રાજધાની બનાવીને ત્યાં જાણીતા બાંધકામોનું નિર્માણ કર્યું હતું. એ બાંધકામોમાં ગુજરાત પરના વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા તેમજ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહલ વગેરેનો સમાવેશ થાય છે. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા હતા. તેણે રાજપૂતોને સૈન્યના ઊંચા પદો પણ નિમ્યા હતા. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. તેણે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દીન-એ-ઇલાદી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાનનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક હતો. તેણે બાળલગ્નો અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતા યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં અકબરનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં આવી ગયું હતું. ત્રીજા નંબરમાં છે જહાંગીર, શાહજહાં. તો જહાંગીરના અવસાન પછી શાહજહાં ઈસવીસન 1627માં દિલ્હીની ગાદી પર બેઠો. શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. શાહજહાંએ દક્ષિણ ભારતમાં દૌલતાબાદ, અહમદનગર,
ગોલકોંડા અને બીજાપુર વિજયો મેળવ્યા હતા. શાહજહાં કલા સ્થાપત્યોના પ્રેમી હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાવવામાં આવે છે. શાહજહાં અને તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધનાર તરીકે પણ જાણીતો છે. તેને આગ્રામાં યમુના નદીના કિનારે તેની પત્ની મુમતાજ મહલની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ રમણીય અને બેનમૂદ તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું. તે આજે પણ દેશ વિદેશમાં પ્રવાસીઓ આકર્ષણનું કેન્દ્ર છે અને તે દુનિયાની અજાયબી ગણવામાં આવે છે. મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા હલ્દીઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસન 1576માં યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ છતાં રાણા પ્રતાપ નિરાશ ન થયા. તે હિંમત હાર્યા નહીં. તેમણે મેવાડનો પ્રદેશ ગુમાવ્યો પણ ટેક છોડી નહીં. તેમણે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. તેમણે અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા, પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપામારા યુદ્ધ ચાલુ રાખ્યું. અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ પોતાની રાજધાની બંગુડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા. છેલ્લે રાણા પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવણમાં લઈ ગયા અને 51 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. એક ટેકીલા વીર પુરુષ તરીકે રાણા પ્રતાપ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. 5મું છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના જન્મ પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોણદેવનો ગાઢ પ્રભાવ હતો. તેમણે નાની જાગીરીમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. તેમાં તોરણા, ચકણ, સિંહગઢ, પુરંદર વગેરે મુખ્ય હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સામ્રાજ્ય ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થયો હતો. તેમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે શિવાજીને જેલમાં પૂર્યા, પરંતુ ચાલાકીપૂર્વક જેલમાંથી છટકી જઈને ફરીથી શિવાજીએ મોગલો સામે મોરચો માંડી વિજય મેળવ્યો હતો. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. શિવાજી ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. શિવાજી એક આદર્શ રાજવી અને મહાન વિજેતા હતા. જેઓ કુશળ વહીવટકર્તા અને સંગઠન કરતા હતા. તેમને મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે 8 પ્રધાનોના મંડળ એટલે કે અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી. ઈસવીસન 1680માં શિવાજીનું અવસાન થયું હતું. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ લખો. 1. બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અકબરે ગુજરાતના વિજયની બાદ યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા. જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસપહાણનો ઉપયોગ થયો હતો. શાહજહાંનો ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં આગ્રામાં યમુના નદી કિનારે તાજમહાલ બંધાવ્યો હતો. એ દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. 2. શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. તો શેરશાહ ઈસવીસન 1540થી 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કરાવ્યા હતા. 1.
શેરશાહે ચોર લૂંટારુઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. 2. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. 3. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. 7. તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી જમીન પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કરાવ્યો હતો. તો આ રીતે ઉપરના સુધારા કર્યા હતા. પ્રશ્ન નંબર 9. ટૂંક નોંધ લખો. અકબરની ધાર્મિક નીતિની ચર્ચા. અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા જ વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદતખાનું એટલે કે પ્રાર્થના મંદિર બનાવ્યા હતા. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમને ધર્મચર્ચા ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેમણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી અને અકબરને ધાર્મિક નીતિની ઉદારતા ગણવામાં આવે છે. તો આપણે ચેનલને હજી સુધી લાઈક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો. ધન્યવાદ.